Tried to give. સરપંચના હાથમાં ભજીયો લાગે ગરમ. Every મસ્ત થાક ઉતરો છે. આને થોડુંક નજીક આવવું છે ને મને આળા ચડે છે. મને કે તમે આ જ્યાં માખણ પડ્યું ને એટલે વ્યાવો અહીંથી એટલે જ માળા ચડે છે. ધક્કો મારી દે ને એટલે પેલા હું ભાખરી ખાઈ લઉં પછી મૂડ આવશે હવે. Anyway guys, very good morning and welcome back to the new vlog. Happy Dhulatuu to everyone. તમે બધા મોજ કરજો, તમારી લાઈફ ફૂલ ઓન કલરફુલ રહે. બધા પાણીમાં રમવાનું છે કા નીચે જઈ 10 સેકન્ડ ટાઈમ આપ્યો છે કેટલા ગ્રામ તો 9 વાગ્યા 9 થી 10 કંઈક એડિટ કરશું ખાઈ પીને ફટાફટ 10 વાગે નીચે જઈશું બધા મળશું રમશું મોજ કરશું. મમ્મી આવી ગયા કેમ છે? ગીર ગાયનું ઘી છે અને માખણ. મોજ પડી જવાય. પાણી ભર્યું છે ને તો ભાઈ નીચે રમી રહ્યા છે. કરી લેજો હાલો જાવ હાલો ધક્કો ખાય ધક્કો ખાવ. દિલીપભાઈ કેમ છે રમવાનું? પાણીથી જ રમવું ને? પાણીથી નથી રમવું ભાઈ, ઇકો ફ્રેન્ડલી. કલર ક્યાં છે આપડા? વિપુલભાઈ તમારે ત્યાં પડ્યો છે ને કલર? કલર લઈને આવજો પછી. પેલા લોકો રમવા જો જેટલું રમે એટલું પછી કલર થી રમ્યો. આવે છે હમણાં. ચલો ભાઈ જો આવે હેતલબેન આવી ગયા પટમાં જાવી છે હે કરતો હા લગાવો અરે મને નહીં તમે લગાવો તમારી બસ થોડા હાલો બધાને થોડો આપો હાલો હાથે લગાવો કે હાલો ભાઈ હાલો. બે ચિરાગને લગાવો હાલો. પાણી આવ્યું જો હાલો. But it wasn't enough. Oh, tried to show me how to live when it was no. And why did I never listen when you would listen to me and make the wrong decisions, resisting the help I need. Oh, I know I could have done better. Oh, to keep you next to me. They say to blame it on the weather. Oh, hell no. I could have done better. 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 To keep you next to me. ચેતનભાઈ ની એન્ટ્રી થઈ ગઈ છે. चेतनभाई हियर. चेतनभाई के पास कलर जा रहा है. किधर है चेतनभाई? किधर है चेतनभाई? ले ओए हैप्पी होली. દાઢીમાં બધું લગાવ્યું. એન માટે નીચે હવે ભાઈ તો ઉભા રહી જાઓ પાણી ચેતનભાઈ આવ પૂરું.
ને નાખો આને. જો ઠંડી લાગે જો છોકરાઓને સુર કેટલો કેવી ઠંડી લાગે આને લાગે એ તું પાણી પીતો નો ઈ કે હો પાણી નહીં પીતો ચાલો બાય બાય કહેજો શું આપણે નાઈ લેવાનું છો પછી જઈએ એ કેવા ચાલો ભાઈ મસ્ત રમી લીધું છે અને આ બધું જો ભાઈ મેલું થઈ ગયું છે ઘરે જઈને મસ્ત નાઈ લઈએ ફ્રેશ થઈએ પછી બધા બેસીએ પ્લાનિંગ કંઈક કરીએ આજે રિંગ રોડ જવાનો મારો પ્લાન છે પ્રસ્તાવ મૂકીશ એક્સેપ્ટ કરશે આવશે બધા ટાઈમ થઈ ગયો છે 11 ને આવી ગયા છે મસ્ત ધૂળેટી રમીને આ હતી અમારી સોસાયટીની ધૂળેટી અને આજે બપોરના જમવામાં કેરીનો રસ જે ફ્રીઝરમાં મેં સ્ટોર કર્યો હતો તો એક પેકેટ કાઢ્યું છે એકદમ ગીરની કેરીનો છે ભાઈ જોરદાર ચકાચક કેરી અહીંયા મસ્ત ફોન કરી હું વિડીયો તો શરમાઈ જાય મસ્ત વાત કરે છે ટાઈમ થઈ ગયો છે અત્યારે 1:30 થઈ ગયા છે ને ભાઈ મસ્ત રસ મમ્મી મસ્ત સબ્જી કરે છે પૂજા રોટલી બનાવે છે વાવ પૂજા આપણે યુટ્યુબમાં 5000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે કેમ કેવું સારું ને બધાને થેન્ક યુ કહી દો થેન્ક યુ. હા ચલો મસ્ત મસ્ત રોટલી બનાવો મમ્મી બધાને થેન્ક યુ કહી દો થેન્ક યુ કે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. હા આમ નામ કરતા રહીજો કામ આમ નામ સબસ્ક્રાઈબર કરતા રહીજો કયો હું શીખવાડે હાલો ભાઈ મમ્મી આપણે છે ને આવતીકાલનો વ્લોગ મમ્મી સ્ટાર્ટ કરશે ચાલો બોલ ભાઈ કેમ છે કોંગ્રેચ્યુલેશન ફોર યોર 500 થેન્ક યુ ભાઈ આવી રીતના સબસ્ક્રાઇબ કરતા રહ્યો અને આગળ ચેનલ વધારતા રહ્યો હા ના હવે તો શું છે આમ હવે તો કંઈક થોડુંક આમ મોટિવેશન ફૂલ મળી ગયું છે એટલે હવે તો ફૂલ મોજમાં છે એવરી શોર્ટ આવશે ફાર્મમાં કોને જવું તારે કાકાને બાને મમ્મીને બધાને ફાર્મમાં જવું તો હમણાં જ તું જઈને આવ્યો બેટા કાલ સાંજે હજુ તો પાછું જવું છું ત્યાં જઈને શું કરશું ગાડી પ્રુર કરીશ અચ્છા પછી બેને વાવા કવિ કેવું બેને વાવા ઈ હું વાવા તું લમુ છું દાદી અચ્છા ગાડી રમવું ત્યાં જઈને બેને તારે ને દીવું ને પછી ઓલું પાણીમાં પડવાનું નથી પડવું પાણીમાં માતા તું તારી પાણી બહુ મજા આવે અચ્છા સુખ ગાડી પાણીમાં બહુ મજા આવે હા એટલે હા એલા ઈ તો રહી ગયું પણ બધા સુખ ગાડી જ ન કરી ઈ એવો વિડીયો બનાવ્યો હોત તો શિવું ને અત્યારે યાદ આવ્યું હોળી રમવામાં ક્યાં હતા એટલે હું તો અત્યારે ઉઠા હાલો રમો કાંઈ વાત આવતી હોળી હું તમને ઉઠાડીશ અને તમે કહેજો હું ઉઠાડી દઈશ હા જઈશો ને તું કદાચ કેનેડા યુએસએ જતો રહ્યો ચાલીએ હવે મસ્ત કમ્પ્લીટ આરામ કર્યો બપોરે પછી હવે જે સાંજે છે અમારા સોસાયટીમાં ભજીયાનો પ્રોગ્રામ છે તો ઉપર ટેરેસ પર જઈએ છે આખી બિલ્ડિંગનો પ્રોગ્રામ છે તો બહુ મજા આવશે અને ભજીયા ખાઈ લઈએ થોડુંક લણ અહીંયા આપો ને આ જો નવરા બેઠા તો હું મારે તમે યાર આવું કામ કરો કેમ છો આ તો કે કેટલી રાહ જોઈ પેલો વાયર દેવા જવું પડે કે એટલે વાર દેવા ગયો મને નો કે આપણે જવાનું હતું ને બિચારાને લેવા પણ આજ બધું બંધ હોય ને કાલે કેસ બરોબર આવે ને હાલો ભાઈ આ મસાલા ડેકોરેશન ચાલુ કરી દીધું ચટણી રેડી છે વાવ મસ્ત ફૂલે અને આપો કેલ્વિન ને આપો લા જોરદાર બટેકા પૂરી છે મોજે મોજ ભાઈ ખાવાનું છે અહીંયા પૂરી થઈ જાય હું કેમ છે મોજે મોજ એમનું ડાયરેક્ટ નહીં આવ્યું પાણી નાખ્યું તો લાગશે ચલો ભાઈ થઈ ગયા છે ને આ બધું શું છે ભજીયા ખાવાના હતા ને તમારે ખાવાના જ છે પણ આ પીઝા ક્યાં પછી પેલા ભજીયા એટલે ભજીયા પેલા પીઝા પછી ભજીયા વાહ ભાઈ વાહ આ જોઈ લો મશરૂમ કેમ દિલીપભાઈ ચાલો જાઓ ભજીયાનો થેન્ક યુ કાગા થેન્ક યુ તે એટલે
બનશે આગળ બને જ છે. થેન્ક યુ સો મચ ફોર પીઝા. મળ્યા પછી આપણે ચલો ભાઈ હવે પીઝા ખાઈ લઈએ ભાઈ. અરે હવે પીઝા ખાઈને મસ્ત હવે ક્યાં જવાનું છે? ખાવાનું જ મારે આખોથી ખાવાનું. ભજીયા થોડાક જ ગાલ છે. આજ કરી છે હમણાં આજ કરી છે એમ આજ કરીશ હમણાં આજ ખાવાનું જ હાલે છે. ખાવાનું સરપંચજીના હાથમાં ભજીયો લાગે ગરમ. હાલો ભાઈ ભજીયા આવી રહ્યા છે. પેલા આપણે દર્શન કરી લો. હાલો ભાઈ ચટણી આવી ગઈ છે, છાશ આવી ગઈ છે, હવે ભજીયા બાકી ને હાલો આવે હો. સ્વામિનારાયણ કેમ ખાવાની મજા આવી? બહુ મજા આવી. આવે ભજીયા ચટણીમાં તો શું વાત છે? આવી તો પ્રમુખજી તમારો ખૂબ ખૂબ આભાર. પૂછો કેમ? થેન્ક યુ વેરી મચ. કેમ? કારણ કે તમે ગયા લોટ લેવા ગયા તે તમે ખાઈ ગયા. અરે સરસ સરસ. જો ભાઈ અમારા પ્રમુખનું પદ આને કહેવાય. સાલુ ભજીએ મૂકી અને દુકાન ખોલીને લોટ લાવ્યા અને કરિયાણાની દુકાન કિરણ ચોક માં ને સૃષ્ટિ કરી. સૃષ્ટિ કરિયાણા ઘઉં લેવા જ વ્યા જઈજો. હા. ટુકડા લોકવાન શું છે? ટુકડા લોકોન ભાલિયા. હું એક દી તમને બતાવે આખા આમ હાથમાં લઈને આમ તમારે કરવાનું, આમ કરવાનું. ટુકડા કહું ને એટલે તમે ટુકડા નાખવાના. કરશું કઈક હાલો. રામ રામ બધાને હો ભાઈ. રામ રામ હાલો. શું બાય બાય કીધું? આવીશું. બાય બાય. કેટલી બદામ છે બતાવી દો. આવી હાલો હોઈ જાઓ. ગુડ નાઇટ.